બંધારણ દ્વારા નક્કી થયા મુજબ લોકસભાનું મહત્તમ સંખ્યાબળ કેટલું છે? અહીંયા તમને જે ઓપ્શન આપ્યા છે 552 છે, 550 છે, 555 છે, 543 છે. કન્ફ્યુઝિંગ છે ને? તો અહીંયા પહેલા તો બંધારણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો બંધારણ દ્વારા આપણે કેટલું નક્કી કર્યું છે? જેમ કે વર્તમાનની વાત કરીએ આપણે વર્તમાનમાં, તો વર્તમાનમાં જે છે આપણે 545 છે. આમાં પણ જે છે 543 જે છે બેઠકો સીધે સીધી અને 2 બેઠકો એંગ્લો ઇન્ડિયન. પણ હવે આપણે આ એંગ્લો ઇન્ડિયન વાળી જોગવાઈ રદ કરી દીધી છે. પણ આ તો વર્તમાનમાં નથી પૂછ્યું, આપણને તો બંધારણમાં પૂછ્યું છે. તો બંધારણમાં બેઠકો કેટલી આવશે? 552 બેઠકો આવશે. કેટલી આવશે? 552 બેઠકો જે છે બંધારણ દ્વારા નક્કી કરવામાં આવી હતી લોકસભાની અંદર. અને એવું જ તમને સેમ રાજ્યસભામાં પૂછે તો રાજ્યસભામાં આવશે 250. અને વર્તમાનમાં કેટલી છે? તો અહીંયા વર્તમાનમાં જે છે 245 છે. કેટલી છે ભાઈ? 245. કોની? તો આ રાજ્યસભાની. આપણે લોકસભાની પણ વાત કરી. તો કમેન્ટ કરો કે ગુજરાતની અંદર લોકસભાની કેટલી બેઠક છે અને ગુજરાતની અંદર રાજ્યસભાની કેટલી બેઠકો છે ગુજરાત રાજ્યની. તો આના વિશે તમારે કમેન્ટ કરવાની છે.